જય સ્વામિનારાયણ. હું કૈલાસબેન ઘોઘારી બોલું છું અને હરી કિચનમાં તમારું સ્વાગત કરું છું. તો આજે આપણે બનાવીશું બોર્નવિટા ચા. તો બોર્નવિટા ચા કેવી રીતે બનાવી હું તમને આજે બતાવીશ. તો આપણે બોર્નવિટાની ચા બનાવવા માટે મેં 1 વાટકો દૂધ લીધું છે, પછી 1 ચમચી આપણે ચા લીધી છે અને 1 ચમચી આપણે ખાંડ લીધી છે અને 1 આદુનો ટુકડો નાનો લીધો છે, ખમણી લીધું છે મેં, 4 થી 5 જેટલી એલાયચી લીધી છે અને પછી આપણે આ બોર્નવિટા લીધું છે. બોર્નવિટા આપણે જેટલી 1 ચમચી 1.5 ચમચી જેટલું આપણે ચામાં એડ કરવું એટલું. તો આપણે ચા બનાવી લઈશું. આપણે ગેસની ફ્લેમ ચાલુ કરી દીધી છે અને આપણે દૂધને એડ કરી દઈશું. થોડીક વાર દૂધને ગરમ થવા દઈશું, પછી આપણે ચા એડ કરીશું અંદર. હવે આપણે દૂધ ગરમ થઈ ગયું છે થોડુંક, તો આપણે ચા એડ કરી દઈશું. ચા એડ કર્યા પછી આપણે 1 ચમચી ખાંડ લીધી હતી એડ કરી દઈશું. આદુનો ટુકડો છે એ આપણે એડ કરી દઈશું. એલચી, હવે આપણે થોડીક ઉકળવા દઈશું ચાને. આ ચા બહુ મસ્ત લાગે છે તમને. એમ આ ચા પીવો એટલે એમ લાગે આપણે કોકો પીએ એવું જ લાગશે. હવે આપણે 1 ચમચી જેટલું બોર્નવિટા નાખશું ચામાં. એટલે બોર્નવિટા નાખ્યા પછી તમને એવું જ લાગશે કે આપણે કોકો ચા પીએ એવું લાગશે અને એનો સ્વાદ પણ સરસ આવશે. એકદમ ચા બહુ મસ્ત લાગશે, એમ ઘાટી અને પીવામાં પણ સ્વાદ ને ટેસ્ટી લાગશે. હવે આપણે આને 5 મિનિટ સુધી ઉકળવા દઈશું. સરસ રીતે ચા ઉકળે છે અને હજી થોડુંક આપણે 1/2 ચમચી જેટલું બોર્નવિટા પાછું એડ કરીશું. 1 ચમચી એડ કર્યું છે, પાછું 1/2 ચમચી જેટલું એડ કરીશું. પાછી થોડીક વાર આપણે ઉકળવા દઈશું. હવે સરસ રીતે આપણી ચા ઉકળી ગઈ છે અને 5 થી 6 ઉફાળ આપણે આ રીતે આવવા દેવાના ચાના. થોડાક આમ એકદમ સરસ રીતે એમ એકદમ ચા પાકી જાય છે તો આપણને પીવાની મજા આવે. કહેવત છે ને, ચા સારી હોય તો આપણો દિવસ સારો જાય છે. એમ ચા તો સારી હોવી જ પડે એમ. તો હવે આપણે ચા બની ગઈ છે તો ગેસની ફ્લેમ બંધ કરી અને ચા આપણે ગાળી લઈશું કપમાં. ચા સરસ રીતે આપણી બની ગઈ છે અને તમે પણ આ રીતે બોર્નવિટાની ચા બનાવજો, ખૂબ ભાવશે અને પીવાની પણ બહુ મજા આવશે. તમે એકવાર બનાવશો તો તમને ગમે ત્યારે બનાવવાનું મન થાય કે ચાલો આજે બોર્નવિટાની ચા બનાવી આપણે એમ, અને બનાવીને પી એમ. તો તમે પણ ઘરે એકવાર જરૂરથી આ રીતે બનાવજો. તો તૈયાર છે આપણી બોર્નવિટાની ચા. અને જો તમને મારી આ બોર્નવિટા ચાની રેસીપી પસંદ આવી હોય તો એને લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકન દબાવવાનું ભૂલશો નહીં. અને કમેન્ટ કરી જરૂર કહેજો કે મારી બોર્નવિટા ચાની રેસીપી કેવી લાગી. જય સ્વામિનારાયણ, જય દ્વારકાધીશ.